આજે ધાનેરા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના અનુસંધાને કારોબારીની મિટિંગ, એમાં જિગ્નેશભાઈ મેવાણી, ગુલાબસિંહભાઈ બધાએ હાજર રહીને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. આવનાર સમયમાં નગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લાની હોય, તાલુકાની હોય, આ તમામ ઉમેદવારો લોકલ લેવલે પસંદ થાય અને જે ઈમાનદારીથી જેણે પાર્ટીનું કામ કર્યું હોય અને ચૂંટણી જીત્યા પછી પણ કોઈપણ પ્રકારના દબાવમાં ના આવે એ પ્રમાણેના ઉમેદવારો નક્કી કરવા માટે તમામ આગેવાનોએ નીચે કાર્યકરો પાસે અપેક્ષા રાખી છે. ભારતીય જનતા પાર્ટી, વહીવટીતંત્ર, પોલીસ કે જે કાંઈ ધાકધમકીઓ આપીને ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં એક લોકશાહી ઢબે તો ચૂંટણીઓ થવી જોઈએ એને ક્યાંક ને ક્યાંક એનું હનન કરીને કોંગ્રેસના કાર્યકરો કે ચૂંટણી લડતા ઉમેદવારોને એ દબાવવા માટેના પ્રયત્નો કરે છે. એ પ્રયત્નો ન કરે એ વાત પણ અમે જાહેર સ્ટેજ ઉપરથી કહીને એમની પાસે અપેક્ષા રાખી છે. અને છતાં પણ ક્યાંય એ પ્રકારનું કરશે તો એમને વર્ધીને પણ નહીં શોભે. અને લોકશાહીને બચાવવા માટે કોંગ્રેસના કાર્યકરો હોય, ઉમેદવારોને મદદ કરવા માટે અને વધારે પડતું કાંઈ કરશે તો કોંગ્રેસના કાર્યકરો અમે બધા એ અમારી કોંગ્રેસના કાર્યકરોની સાથે રહીને લોકશાહીને બચાવવા માટેનું કામ કરીશું. મેં કીધું એમ કે સતત જ્યારે લોકશાહીનું હનન થઈ રહ્યું હોય, ધાક ધમકી આપીને કમસે કમ ઉમેદવાર, ચૂંટણી લડતો ઉમેદવાર એને ઉપાડી જવો, એને ધમકી આપવી, એનું ફોર્મ વિડ્રો કરાવવું, આ લોકશાહીને સાજે નહીં. બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું, સંવિધાન આપ્યું, આ દેશ ચાલે છે સંવિધાનના હિસાબે ચાલે છે, નહીં કોઈ પોલીસ તંત્ર કે ભારતીય જનતા પાર્ટી. એટલે સંવિધાનનું રક્ષણ કરવું, લોકશાહીનું રક્ષણ કરવું અને અમારા કાર્યકરોનું મનોબળ પૂરું પાડવું એ અમારી નૈતિક જવાબદારી છે. અને નૈતિક જવાબદારીના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકરો માટે અને લોકશાહી બચાવવા માટે જે પણ સહન કરવાનું થતું હશે એ આગળની હરોળ એમાં પીછેહટ નહીં કરે.